દોસ્તો અને બાળકો, શું તમે ઘરનું ખાવાથી કંટાળી ગયા છો? તો આજે હું શેર કરવાનો છું એક મેગીની રેસીપી। તો મારું નામ છે શારા કાર્તિક। તો ચલિए शुरू करते हैं। આપણે એક પેકેટ મેગીનું લીધું છે 15 વાળું, ગાજરના ટુકડા લીધા છે, કેપ્સિકમ મરચાની કતરંગ લીધી છે, વટાણા, સૌના પ્રિય કાંદા અને ગુલાબ સિંગ તેલ। સૌપ્રથમ આપણે 2 ચમચી કઢાઈમાં તેલ નાખશું। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયા બાદ 1 ચમચી જીરું। જીરું સરસ તતડી ગયું છે તો 1 ચમચી હિંગ, પછી સુધારેલા કાંદા। કાંદાને સરસ સાતળી લેશું। હવે કેપ્સિકમ મરચા સરસ સાતળી લેશું। બંને વસ્તુને સારી રીતે ફ્રાય કરી લેશું। 2 મિનિટ રાખ્યા બાદ હવે ગાજર નાખશું। હવે વટાણા નાખશું। આ બધી વસ્તુને સરસ રીતે હલાવી લેવાની। હવે ઉપરથી 1 ચમચી મીઠું, 1 ચપટી હળદર, 1 ચમચી જીરું મિક્સિંગ કરી લેશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું મિક્સિંગ કરી લેશું। બધી વસ્તુ સતળાઈ ગયા પછી 1 ગ્લાસ પાણી, મસાલાને સરસ રીતે ઉકળવા દેશું। હવે મેગીનો મસાલો નાખશું। મિક્સિંગ કરી લેશું। મસાલો નાખ્યા બાદ તરત જ આપણે મેગી નાખી દેશું। ઉપરથી અડધો ગ્લાસ પાણી નાખશું। હવે ગેસ ધીમો કરી નાખશું। ઉપરથી 5 મિનિટ થાળી ઢાંકી દેશું। હવે જોઈ લઈએ, આપણી ચટપટી મેગી સોફ્ટ થઈ ગઈ છે। તો મેગી થઈ ગઈ છે આપણી તૈયાર। તો ગેસ બંધ કરીએ। તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી મેગી। તો આ રેસીપી ટ્રાય કરો અને એન્જોય કરો। ગુડ બાય।